જેતપુરમાં ખનીજ માફિયાનો તાંડવ, ભાદર નદી કાંઠે ખુલ્લેઆમ લાખોની લૂંટ। જેતપુર શહેરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। દેરડી ધાર વિસ્તાર ખાતે ગંજપીર નજીક ભાદર નદીમાં કાંઠે દિવસના સમયે જ ગેરકાયદેસર ખનનનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। માહિતી અનુસાર લાયસન્સ વગર ખનીજ કાઢી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી રહી છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર સરકારી આવકને જ નહીં પણ પ્રકૃતિને પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે। નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી રહી છે। સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ બધું કઈ શક્તિના આશીર્વાદ હેઠળ ચાલી રહ્યું છે અને જવાબદાર તંત્ર અત્યાર સુધી શા માટે મૌન ધારણ કરી રહ્યું છે। સ્થાનિક લોકોમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હવે જોવાનું રહ્યું કે પ્રશાસન ક્યારે જાગશે અને આ ખનીજ માફિયાઓ સામે કડક પગલાં લઈ પ્રકૃતિના આ શોષણને અટકાવશે। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર।